ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી તો એની અંદર સવર્ગ સહસંયોજનોનો રંગ અને ત્યાર પછી આજના લેક્ચરની અંદર ધાતુ કાર્બોનિલમાં બંધનની વાત કરવાની છે. તો ધાતુ કાર્બોનિલ એટલે તમને બધાને ખબર છે CO. કાર્બોનિલ એટલે શું થશે? CO. તો એની અંદર થોડાક સંયોજનો છે, તો એ સંયોજનોની અંદર બંધ કેવા પ્રકારના હોય તો એની આપણે વાત કરવી છે. તો જો પેલું જ આવ્યું હોમોલેપ્ટિક કાર્બોનિલ. હોમોલેપ્ટિક એટલે તમને ખબર છે કે હોમોલેપ્ટિક સંયોજનો સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો એક જ પ્રકારના, શું કહું છું, એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. કેવા પ્રકારના? એક જ પ્રકારના. જો જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય તો આપણે એને હિટ્રોલેપ્ટિક કહેતા હતા. અને હોમોલેપ્ટિક પણ કાર્બોનિલ એટલે એની અંદર માત્ર ને માત્ર લિગેન્ડ કયો હોય? CO લિગેન્ડ જ હોય. તો માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા જ સંયોજનો મોટા ભાગના સંક્રાંતિ ધાતુઓ સાથે બનાવે છે, રચાય છે. અને આ કાર્બોનિલ સંયોજનો સાદા અને ખૂબ જ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. તો એની અંદર તમને એક આપ્યું છે ટેટ્રા કાર્બોનિલ નિકલ. ટેટ્રા કાર્બોનિલ નિકલ એટલે જો મેં તમને કીધું તો IUPAC નામ આવડવું જોઈએ. એના ઉપરથી એનું સંકીર્ણ સંયોજન બનાવતા આવડે. NiCO4 અને 0 એટલે ટેટ્રા નિકલ, ટેટ્રા કાર્બોનિલ નિકલ. તો ટેટ્રા કાર્બોનિલ નિકલ છે, એનો આકાર કેવો છે? તો એનો આકાર છે સમચતુષ્ફલકીય. કેવો આકાર છે? સમચતુષ્ફલકીય. ઓકે, હાલો. ત્યાર પછી પેન્ટા કાર્બોનિલ આયન. પેન્ટા કાર્બોનિલ આયન એટલે Fe. પેન્ટા એટલે 5, CO5 0. એનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. જોવાનો સવર્ગાંક કેટલો થશે? 5. સવર્ગાંક 5 હોય એટલે આકાર એક જ હોય. કયો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઓકે, પિરામિડલ છે. હાલો. અને ત્યાર પછી કે જ્યારે હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ છે, તો હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ એટલે તમને ખબર જ છે CrCO6. CrCO6 એટલે આને શું કહેવાય? હેક્ઝા કાર્બોનિલ. કેટલો સવર્ગાંક થયો? 6. તો 6 સવર્ગાંક હોય મેં તમને કીધું જ છે, આખું ચીન કહી દેવાનું કે એનો આકાર કેવો હોય? તો એનો આકાર છે એ કેવો હોય? અષ્ટફલકીય હોય. ઓકે, હાલો. પછીના જે સંયોજનો આપ્યા છે ડેકા કાર્બોનિલ. ડેકા, ડેકા એટલે 10, કાર્બોનિલ એટલે CO, મેંગેનીઝ. 2 ચોરસ પિરામિડલ એટલે MnCO5 એકમોના છે એ MnMn બંધ જોડાવાથી બને છે. જો ડેકા કાર્બોનિલ, ડેકા એટલે શું થશે? મેંગેનીઝ એટલે Mn. અને શું થશે? તો Mn છે એ MnCO5. તો MnCO5 છે એના 2 એકમો હશે એટલે ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. તો તમારે જો આખું સંયોજન લખવું હોય તો આમ લખાય Mn2CO10. ઓકે, પણ આ જે છે આ 2 સંયોજનોનું બનેલું હોય છે. તો એની અંદર શું થશે? MnMn વચ્ચે છે એ બંધ જોવા મળશે. હમણાં એની આકૃતિ આવશે. MnMn વચ્ચે છે એ બંધ જોવા મળશે. તો એ MnMn બંધ જોડાવાથી બને છે. અને એવી જ રીતે ઓક્ટા કાર્બોનિલ. ઓક્ટા એટલે 8. તો ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ 0 ને CO કોબાલ્ટ એટલે CO બંધન છે. અને 2 સમૂહો વડે ચેતુરચનાથી પણ જોડાયેલા છે, જોડાયેલા હોય છે. ઓકે, હાલો. તો એની અંદર આપણે હમણાં આકૃતિ એની અહીંયા આવે જ છે એટલે તમને આકૃતિ પણ સમજાવી દઉં. જો પેલી NiCO4 સમચતુષ્ફલકીય આકાર. ઓકે, સમજાઈ ગયું બધાને? FeCO5 ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ ત્રિકોણ બનશે. આ ત્રણેય CO એક સમતલમાં હશે, સમતલની ઉપર અને સમતલની નીચે એક. એટલે FeCO5 ત્રિકોણીય દ્વિપિરામિડલ. પછી વાત કરી CrCO6. તો CrCO6 નો આકાર તમને બધાને ખબર છે, સવર્ગાંક છે કેટલો? 6. તો સવર્ગાંક 6 એટલે એનો આકાર છે એ કેવો થઈ જાય? તો એનો આકાર છે એ અષ્ટફલકીય. તો આ એનો આકાર અષ્ટફલકીય. પછી હવે આપણે વાત કરતા હતા Mn2CO10. શું નામ થશે આનું? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. તો એની અંદર MnMn વચ્ચે તમે જોઈ શકો છો શું બને છે?
બંધ બને છે. અને એક એમએનની ફરતે છે કેટલા, તો કે 1 2 3 4 અને 5 સીઓ જોડાયેલા હોય. એવી જ રીતે આ એમએનની ફરતે પણ શું હોય, 5 સીઓ જોડાયેલા હોય છે. ઓકે, પછી CO2 CO8 એટલે શું કહેવાય, ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ. તો એની અંદર તમે જો આ આપણા કોબાલ્ટ છે, કોબાલ્ટ વચ્ચે સિંગલ બંધ અને 2 કાર્બોનિલ, ખાસ MCQ ની અંદર યાદ રાખજો, 2 કાર્બોનિલ છે એ શું કરશે, તો 2 કાર્બોનિલ ચેતુબંધ રચે છે. જો આનો CO હોય તો આનો CO કાર્બોનિલ. ઓકે, આનો કાર્બોનિલ. હવે આ જે બંધ બન્યો CO કાર્બોનિલ અને કોબાલ્ટ વચ્ચે આ બંધ બન્યો તો આને તમે ચેતુબંધ કહેવાય. અને એવી જ રીતે આ બંધ બન્યો એને ચેતુબંધ કહેવાય. તો આ જે 2 બંધ બનાવે છે એ બંધ કેવા બનાવે છે, તો 2 ચેતુબંધ બનાવે છે. ઓકે, હાલો, હવે એની અંદર કઈ રીતના બંધ બને છે, તો એ તો તમને બધાને ખબર જ હોય. કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેવો બંધ હોય, ટ્રિપલ બંધ. અને એક આપણા ધાતુ સાથે જોડાયેલો હોય, તો એ અહીં તમે દર્શાવ્યું. હવે આ છે કાર્બન શું કરશે, ઇલેક્ટ્રોન યુગ્મનું આપણે ધાતુને છે એ દાન કરશે. તો એની અંદર છે એ દાન કરશે, તો એની અંદર શું થશે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ દાન કરશે, એ બંધ બનશે. એ કેવો બંધ બનશે, સિગ્મા બંધ. અને આ જે ખાલી કક્ષકો જે છે એ કેવો બંધ બનશે, પાઈ બંધ. ઓકે, ચાલો, તો ધાતુ કાર્બોનિલમાં ધાતુ કાર્બન બંધ, ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ છે એ કેવો બંધ છે, સિગ્મા બંધ છે. અને પાઈ બંધ બંને લાક્ષણિકતાઓ ધરાવે છે. કેવી રીતે બંને લાક્ષણિકતાઓ ધરાવે છે, તો એ સમજાયું તમને કે કાર્બન અને મેટલ સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકો છે એમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે જો અહીંયા દાન કરેલા ઇલેક્ટ્રોન તમને દર્શાવ્યા છે કાર્બનના. અને કાર્બન અને ધાતુની જે પાઈ બંધની રચના છે એમાં કાર્બન મોનોક્સાઇડની જે ખાલી પાઈ સ્ટાર એટલે બંધ પ્રતિકારક કક્ષકમાં છે એ ધાતુની પૂર્ણ ભરાયેલી જે ડી કક્ષકોના છે એ શું થશે, દાન થશે. તો જો આ કાર્બન છે તો એ કાર્બનની આ જે બંધ પ્રતિકારક કક્ષકો છે પાઈ સ્ટાર કક્ષકો છે. આ બે કઈ છે, પાઈ સ્ટાર. તો ધાતુની જે છે એ કઈ ભરેલી, સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. તો એ સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ઇલેક્ટ્રોનનું શું કરશે, દાન કરશે. અને ધાતુ અને લિગેન્ડ સાથે બંધન છે એ સંક્રમ અસર ઉત્પન્ન કરે છે અને જે ધાતુ અને CO વચ્ચેના બંધને શું કરે છે, સબળ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધાતુ સાથે આપણો જે કાર્બોનિલ એટલે કે CO મોનોક્સાઇડ જ્યારે જોડાયેલો હોય ત્યારે એની અંદર સિગ્મા બંધ હોય અને પાઈ બંધ હોય. સિગ્મા બંધ શેનો બને કે કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મએ દાન કર્યું હોય. અને જ્યારે જે ધાતુ છે એની ડી કક્ષક ભરાયેલી હોય એ આપણે કાર્બનની જે પાઈ સ્ટાર કક્ષક ખાલી હોય એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે એટલે 2 બંધ બને, સિગ્મા અને પાઈ બંધ. ઓકે, ચાલો, તો આ પણ MCQ નીટની અંદર પૂછાઈ શકે, નીચેનામાંથી કયું સંયોજન છે એ પાઈ બંધ ધરાવે છે. તો ત્યારે તમારે 4 ઓપ્શન આપ્યા હોય તો એ 4 ઓપ્શનની અંદર એક જ ઓપ્શન એવું હશે કે જેની અંદર કાર્બોનિલ લિગેન્ડ હશે, CO કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ હોય, તો એ તમારે દર્શાવવાનું છે. ઓકે, હાલો, ત્યાર પછીની આપણે વાત કરીએ તો છેલ્લો ટોપિક છે, વાંચવાનો જ છે અને બધાને છે એના ઉપયોગો છે એ શું કરવાના છે, જુદા જુદા છે એ જુદા જુદા વિભાગની અંદર કેવી રીતે સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય છે તો એ આપણે ખાલી વાંચવાના છે અને યાદ રાખવાના છે કે સ્વર્ગ સહસંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો. તો ઉપયોગિતા અને અનુપ્રયોગો છે જુદા જુદા સેક્ટરની અંદર વિભાગની અંદર કેવી રીતે ઉપયોગ થાય છે તો બધાના એક એક ટોપિક આપેલા છે. તો સ્વર્ગ સંયોજનોના ખૂબ જ ઉપયોગી છે અને આ સંયોજનો છે વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં પણ હાજર છે અને તેઓ વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, ધાતુ કર્મવિધિ, જૈવિક પ્રણાલી, ઉદ્યોગો, ઔષધોમાં ઘણા અગત્યના કાર્યો કરે છે અને તે માટે જાણીતા છે અને આનું નીચે વર્ણન છે એ વર્ણન કરવામાં આવેલ છે. ઓકે, હાલો, તો એની અંદર પહેલી વાત કરીએ તો જુદા જુદા સેક્ટરની અંદર છે એ કેવી રીતે આપણે આ સંકીર્ણ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર પહેલું સેક્ટર છે રાસાયણિક વિશ્લેષણમાં, જે આપણે હમણાં 6થું ચેપ્ટર જે તત્વોનું અલગીકરણ ભણ્યા
તો એ તત્વોના અલગીકરણની અંદર પણ આપણે ઉપયોગ છે એ ઉપયોગ કરેલો છે. ઓકે, હાલો. તો એની અંદર સવર્ગ સહસંયોજનો ઘણા ગુણાત્મક અને જથાત્મક રાસાયણિક વિશ્લેષણમાં એટલે કે પૃથ્થકરણમાં ઉપયોગી જણાય છે. તો ધાતુ આયનની ઘણા લિગેન્ડ, તો ખાસ કરીને કિલેટિંગ કારક એટલે ખબર છે ને, એ ખાસ વ્યાખ્યા આવડવી જોઈએ. કિલેટિંગ કારક સાથેની રંગ આપવાની જે પૃથ્થકરણની પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીઝની રચનાનું પરિણામ છે, અને આ બાબત ચીરચમત અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે મોટા પાયા રૂપે બને છે. અને આવા પ્રક્રિયકોના ઉદાહરણ આપ્યા છે EDTA, જે આપણે પ્રયોગશાળાની અંદર ઉપયોગ કરશું, DMG ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે. તો આવા જે સંયોજનો છે એ સંયોજનોનો ઉપયોગ આપણે છે એ પૃથ્થકરણની અંદર છે, એ પૃથ્થકરણની અંદર રંગ આપવાના કારણે છે એનો ઉપયોગ કરી શકાય છે. તો પહેલો જે પેરેગ્રાફ આપ્યો છે એ પ્રયોગશાળાની અંદર પૃથ્થકરણ કરવા માટે, શું કરવા માટે? પૃથ્થકરણ કરવા માટેના ઉપયોગો આપેલા છે. તો એની અંદર EDTA, DMG ડાયમિથાઇલ ગ્લાયકોલ, આવા બધા જે સંયોજનો છે તો એ સંયોજનોનો ઉપયોગ છે એ આપણે કરીએ. હાલો, ત્યાર પછી 11મા ધોરણની અંદર તમે ભણી ગયા પાણીની કઠિનતા માપવા માટે EDTA નો ઉપયોગ કરી શકાય. પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે તો એની છે સંયોજન છે એનું માત્રા છે એ માપવા માટે છે એ પણ EDTA નો ઉપયોગ થાય છે. તો એની અંદર પાણીની કઠિનતાનું પરિમાપન Na2EDTA સાથેના સરળ અનુમાપનથી કરી શકાય છે. જે Ca+2 અને Mg+2 આયન છે એ શું કરે છે? તો EDTA સાથે છે સ્થાયી સંકીર્ણ બનાવે છે, અને આ આયનોનું વર્ણનાત્મક છે એ પરિમાપન કેલ્શિયમ અને મેગ્નેશિયમના છે, મેગ્નેશિયમના સ્થાયીતા અચળાંક વચ્ચેના છે એ વચ્ચેના તફાવતના કારણે છે, એ તફાવતના કારણે કરી શકાય છે. તો બીજો ટોપિક તમને જે આપ્યો છે એ પાણીની કઠિનતાના પરિમાપન માટે Na2EDTA નો ઉપયોગ થાય. અને Na2EDTA છે એ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે Mg+2 અને Ca+2 સાથે સ્થાયી સંકીર્ણ સંયોજન બનાવે છે. એટલે એનો ઉપયોગ કરી અને પાણીમાં રહેલી કઠિનતા અથવા તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એની માત્રા જાણી શકાય છે. ઓકે, હાલો. ત્યાર પછી ભણી ગયા આપણે 6થા ચેપ્ટરમાં, મેં હમણાં વાત કરતો હતો એ કે ભાઈ સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ કરવું હોય તો એ નિષ્કર્ષણ માટે પણ શું થશે? સંકીર્ણ સંયોજન છે એનો ઉપયોગ કરી અને ઝીંક છે એની અંદર ઉમેરી અને અલગ કરી શકાય છે. તો ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણમાં પ્રક્રમમાં, તો એની અંદર આપણે તો આ પ્રક્રિયા સહિત ભણી ગયા 6થા ચેપ્ટરની અંદર. સિલ્વર અને ગોલ્ડ સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય છે. અને ઉદાહરણ તરીકે જો ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય છે અને સંકીર્ણ સ્પીસીઝ કઈ આપે છે? બધાને ખબર છે આપને. આ સંકીર્ણ સંયોજનની પ્રક્રિયા મેં કીધું હતું મોસ્ટ IMP, AuCN2- જલીય દ્રાવણમાં રચાય છે. અને જ્યારે એને છે એ ગોલ્ડને શું કરવામાં આવે? ધાત્વીય રૂપે જો દ્રાવણમાં રૂપાંતરણ કરવું હોય તો એની અંદર ઝીંક ધાતુનું રિડક્શન કરી અને આપણે મેળવી શકાય છે. તો એ સંકીર્ણ સંયોજન છે એનું સંકીર્ણ સંયોજનનું રિડક્શન કરી અને આપણે શું મેળવી શકીએ છીએ? તો ધાતુ ગોલ્ડ અને સિલ્વર મેળવી શકીએ છીએ. તો આ છે એ શું છે? ધાતુઓ મેળવત અથવા નિષ્કર્ષણની અંદર પણ ઉપયોગ થાય છે. ઓકે, હાલો. એ જ પ્રમાણે ધાતુઓનું શુદ્ધિકરણ સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી પણ હાસિલ કરી શકાય છે. તો એ પણ આપણે ભણી ગયા મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ 6થા ચેપ્ટરની અંદર. તો ઉદાહરણ તરીકે તમે શું કરતા હતા? નિકલને છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવતા હતા? NiCO છે NiCO4 બનાવતા હતા ને સંકીર્ણ સંયોજન. પછી આને શું કરતા હતા? ઊંચા તાપમાને ગરમ કરી અને વિઘટન કરતા હતા અને શુદ્ધ નિકલ ધાતુ મેળવી શકાય. તો અશુદ્ધ નિકલને NiCO4માં પરિવર્તિત કરવામાં આવે છે અને જેનું વિઘટન કરવાથી શું મળે છે? શુદ્ધ નિકલ મળે છે.
તો શુદ્ધિકરણ માટે છે એ પણ ઉપયોગ કોનો થાય? સંકીર્ણ સંયોજનનો ઉપયોગ કરી શકાય. ઓકે, હાલો. એવી જ રીતે ત્યાર પછીનો ઉપયોગ આપ્યો છે પ્રકાશ સંશ્લેષણ. તો સવર્ગ સહસંયોજનોના જૈવિક પ્રણાલીમાં પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો જૈવિક પ્રણાલીની અંદર પહેલું આપ્યું છે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. તો બધાને ખબર છે કે ભાઈ વનસ્પતિ છે એ શું કરી શકે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે, જ્યારે આપણે નથી કરી શકતા. તો એનું કારણ શું છે? તો વનસ્પતિની અંદર પિગમેન્ટ વર્ણક ક્લોરોફિલ મેગ્નેશિયમ હોવાના કારણે તે પ્રકાશનું શોષણ કરી અને તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. ઓકે, ત્યાર પછી બધાને ખબર છે કે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો ઓક્સિજનના વહન તરીકે પણ ઉપયોગી છે. તો એ પણ શું છે? આયનનું સંકીર્ણ સંયોજન છે. તો લોહીનો જે લાલ વર્ણક છે જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે અને તે આયનનું છે એ શું છે? તો આયનનું સવર્ગ સંયોજન છે. ઓકે, પછી વિટામિન B12. તો વિટામિન B12ની અંદર પણ છે એ સંકીર્ણ સંયોજન હોય. સાયનો કોબાલેમાઇન પ્રણાશી છે એ રક્ત અલ્પતા કારક કોબાલ્ટનું સવર્ગ સહસંયોજન છે અને ધાતુ આયન સાથે સવર્ગ થયેલા જૈવિક અગત્યના અન્ય સંયોજનો જેવા કે ઉત્સેચક, જેવા કે કાર્બોક્સી પેપ્ટેજ અને અને કાર્બોનિક એનહાઇડ્રેજ. તો એ પણ આ બધા જૈવિક પ્રણાલીઓની અંદર છે એ ખૂબ જ શું છે? ઉપયોગી છે. ઓકે, હાલો. ત્યાર પછીનો આ જૈવિક પ્રણાલીની અંદર ઉપયોગીતા આપી. ત્યાર પછીનું આપ્યું છે ઉદ્દીપકની અંદર. ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપક તરીકે પણ સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય. તો એની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સવર્ગ સંયોજનોના ઘણા ઔદ્યોગિક પ્રક્રમોમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદાહરણોમાં રોહોડિયમ સંકીર્ણ. તો રોહોડિયમ સંકીર્ણ વિલિકન્સ ઉદ્દીપક આલ્કીનના હાઇડ્રોજીકરણની અંદર વપરાય છે. તો વિલિકન્સનું જે હાઇડ્રોજીકરણની અંદર છે એ વપરાય છે એ તમને રોહોડિયમનું સંકીર્ણ સંયોજન આપેલું છે. ઓકે, હાલો. ત્યાર પછી કે આપણે હમણાં જે ઓલી વાત કરી આયન અને ગોલ્ડ અને સિલ્વરની. તો ગોલ્ડ અને સિલ્વર છે તો એ ગોલ્ડ અને સિલ્વરની જે વાત કરી તો એની અંદર વસ્તુ અને સંકીર્ણ દ્રાવણોમાં AgCN2- AuCN2- માંથી સિલ્વર અને ગોલ્ડ વડે છે એ લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવવા માટે જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતાં વધારે સારો હોય છે. તો એની અંદર એ પણ આપણે ધાતુઓ છે તો એ ધાતુઓના શું કરવા માટે? ઢોળ ચડાવવા માટે છે. એક સરખો ઢોળ ચડાવવા માટે AgCN2- અને AuCN2- માંથી છે સિલ્વર છે એ સિલ્વરનો આપણે ઢોળ ચડાવી શકાય. ઓકે, તો એ પણ છે એ આપણે ઢોળ ચડાવવા અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણ વડે ધોઈ અને સ્થિતિકરણ કરી શકાય છે, જેને અવિઘટિત AgBrની અંદર ઓગાળી નાખે અને સંકીર્ણ આયન આવડવા AgH2O3 -3 છે એ શું કરે છે? બનાવે છે. તો એ છે ફોટોગ્રાફીની અંદર પણ એનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી છેલ્લો ઉપયોગ આપણે આપ્યો છે ઔષધીય ક્ષેત્રની અંદર. તો ઔષધીય રસાયણશાસ્ત્રમાં કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય છે. આનું ઉદાહરણ છે વનસ્પતિ પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું જે વિશાળ પ્રમાણના કારણે ઉદ્ભવતી જે સમસ્યાઓના સારવારમાં વપરાય છે. તો એની અંદર કોપર અને આયનનો વધારો કિલેટિંગ લિગેન્ડ ડી-પેનિસિલિમાઇન ડેસ્ફેરોઝાઇમ વડે સવર્ગ સહસંયોજનની રચના દ્વારા દૂર કરી શકાય છે. અને EDTAનો પણ છે એ લેડનો. તો એ લેડના વિશાળ કારણની સારવારમાં પણ ઉપયોગ થાય છે. અને પ્લેટિનિયમના કેટલાક સવર્ગ સહસંયોજનોનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય થાય છે. તમને બધાને ખબર છે કે કેન્સરની અંદર છે એ ઉદાહરણ તરીકે સિસ્પ્લેટિન છે એનો ઉપયોગ અને સંબંધિત સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે બધા જુદા જુદા ક્ષેત્ર છે તો એ બધા જુદા જુદા ક્ષેત્રની અંદર આપણે શું આપ્યું છે? તો બધા જુદા જુદા ક્ષેત્રની અંદર આપણે એના ઉપયોગો છે એ ઉપયોગો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો
આ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ ઉપયોગો તૈયાર કરી નાખજો. અને જે કાર્બોનિલ સંયોજનો છે તો એ પણ તમને સમજાવ્યું. તો આ બે પ્રશ્નો સમજાવ્યા એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. હવે ત્યાર પછી આ જ્યારે લેક્ચર મુકાશે ત્યાર પછીના દિવસે અથવા તે જ દિવસે હું છે એ શું કરીશ, તો તે જ દિવસે છે એ આપણે જે વધારાના MCQ છે તો એ વધારાના MCQ હું તમને એક PDF ફાઇલ કરી અને મોકલીશ. અને એ MCQ છે એ તમે તમારી જાતે પહેલાં આખું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. અને આખું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાર પછી આ બધા જે MCQ મોકલેલા છે તો એ MCQ તમારે શું કરવાના છે, તો MCQ છે એ તમારે વ્યવસ્થિત રીતે જાતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. અને જે MCQ છે એ સોલ્વ ન થાય તમારાથી તો એ MCQ મને મોકલજો અને કેવી રીતે સોલ્વ થાય એ આપણે સમજશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણું જે મોસ્ટ IMP ચેપ્ટર હતું તો તે ચેપ્ટર છે એ પણ શું કર્યું, પૂર્ણ કર્યું. તો વ્યવસ્થિત રીતે છે એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તૈયારી કરજો. અને આ ચેપ્ટર છે એ પરીક્ષા માટે પણ મહત્ત્વનું છે. સાથે સાથે એની અંદર આ જે ચેપ્ટર છે એ તમને ખબર જ છે કે આ ચેપ્ટર JEE અને નીટની અંદર છે એ પણ શું છે, મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરજો અને વ્યવસ્થિત રીતે સમજી અને તૈયારી કરજો. એટલે આ ચેપ્ટરના આપણે બોર્ડની પરીક્ષાની અંદર કે નીટની અંદર માર્ક્સ છે માર્ક્સ જવા જોઈએ નહીં. ઓકે, હાલો ત્યાર પછી આગળના લેક્ચરની અંદર જે ઓર્ગેનિકનું ચેપ્ટર છે એક ચાલુ કરશું. તો એની અંદર ઓર્ગેનિકનું ચેપ્ટર છે એ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે ચેપ્ટર આપણે બાકી છે એ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું.